પોતાને 30 માર ખા સમજે છે, અહીંના સાંસદ પોતાને 30 માર ખા સમજે છે, અહીંના ગરીબ આદિવાસીઓને દબાવીને ડરાવીને ધમકાવીને પોતાને બાહુબલી સમજે છે। આ લોકોને વિધાનસભામાં મેં 3 વર્ષ પૂરા થયા છે ત્યારે આપણા લોકો માટે એક શબ્દ બોલતા નથી જોયા। 3 વર્ષમાં હું જ્યારે આદિવાસીઓના ખોટા પ્રમાણપત્ર માટે લડતો હતો, હું જ્યારે દાહોદમાં થયેલા મનરેગા કૌભાંડ માટે લડતો હતો, હું જ્યારે દાહોદના 73 એની આપણી જમીનો છીનવાઈ એના માટે લડતો હતો, જ્યારે દાહોદમાં આપણા લોકોની જમીનો જીઆઈડીસી વાળાને ફાળવવામાં આવી એના માટે લડતો હતો, હું જ્યારે દાહોદમાં નર્મદાનું પાણી મળે એના માટે લડતો હતો, હું જ્યારે શિક્ષા મળે એના માટે લડતો હતો, હું જ્યારે દાહોદમાં નલ સે જલના કૌભાંડો સામે લડતો હતો, ત્યારે તમારા ધારાસભ્ય વિધાનસભામાં બેસીને મૂક દર્શક બનીને બેઠા હતા, તમારા માટે એક પણ શબ્દ બોલ્યા નથી। ત્યારે મેં તમને અપીલ કરવા માટે આવ્યો છું, હવે સમય આવી ગયો છે આવા લોકોને ઘરે બેસાડવા માટે આમ આદમી પાર્ટીને મતદાન કરીને વિજય બનાવવા વિનંતી કરું છું। આજે આ લોકો ડરી ગયા છે, બોખલાઈ ગયા છે। ભાજપના નેતાઓ આપણી સભાઓ હોય એટલે સરપંચોને પહેલા ડરાવે છે કે ભાઈ સભામાં કોઈ જાય નહીં તમારા ગામમાંથી, લોકોને કહી દેજો। અને સરપંચો પણ આપણા લોકોને ડરાવે છે। ત્યારે તમને વિનંતી કરું છું, જે સરપંચો આપણને ડરાવવાનું કામ કરે છે ત્યારે 6 મહિના પછી એમની પણ ચૂંટણી છે, ત્યારે એવા સરપંચોને પણ આપણે ઘર ભેગા કરી દેવું પડશે। સાથે સાથે કહેવા માંગુ છું, જે પણ ભાજપના નેતાઓ અમારા આમ આદમી પાર્ટીના કાર્યકરોને, અમારા ઉમેદવારોને, અમારા નેતાઓને ડરાવવાનું કામ કરે છે, પોલીસનો ઉપયોગ કરીને કેટલાક એવા પોલીસ અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ છે તે આદેશો કરે છે કે ઉમેદવારો પર ખોટી FIR કરો, એમને તપાસ કરો, બોલાવો, નિવેદન લેવો, એમને ધરપકડ કરો અને ડરાવવા માટેના કોશિશ થાય છે। ફોર્મ ખેંચવાની પણ કોશિશો કરી, ન કરે એની પણ કોશિશો કરી। ત્યારે એવા ભાજપના લોકો કહેવા માંગીએ છે, એવા જે પણ પોલીસ અધિકારીઓ હોય એમને પણ કહેવા માંગીએ છે, તમને જેટલું વેઠાય એટલું જ અમારા લોકોને હેરાન કરજો। અમે વ્યાસ સહિત હિસાબ કરવા વાળા લોકો છે, અમે કોઈના બાપથી ડરવા વાળા લોકો નથી। ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને કહેવા માંગુ છું, તમારામાં પાણી હોય, તમારામાં તાકાત હોય તો તમારા આઈપીએસ અધિકારીઓને કહી દો કે વર્દી ઉતારીને રાજીનામા મૂકીને આ ચૂંટણીમાં આવી જાય, ભાજપનો ખેસ પહેરીને આવી જાય। અમે ખબર પાડી દઈશું કેટલા વિહે થાય તે, કોની સાથે પાલો પડ્યો છે ખબર પાડી દઈશું। એટલે અમે કોઈની જેલો બેલોથી, કોઈની FIR થી, ખોટી ફરિયાદોથી ડરવા વાળા લોકો નથી, અમે લડવા વાળા લોકો છે અને ભાજપ સામે લડીને ગુજરાતની જનતાને ન્યાય આપવાનું કામ અમે કરીશું। સાથીઓ, તમે જોયું હશે ગુજરાતના આઉટસોર્સિંગ કર્મચારીઓનું જ્યારે શોષણ થાય છે એની સામે પણ જો કોઈ અવાજ ઉઠાવ્યો હોય તો એ આપણી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે અમે ગોપાલભાઈ સાથે ઉઠાવ્યો છે। ગુજરાતના ખેડૂતોને એમના પાકનો યોગ્ય વળતર મળે એ માટે વિધાનસભામાં કોઈ અવાજ ઉઠાવ્યો હોય તો એ આમ આદમી પાર્ટી ઉઠાવ્યો છે। એ આઉટસોર્સિંગની વાત હોય, એ જ્યારે વિદ્યાર્થીઓની ટેટ પાસની વાત હોય, એ ચાહે આદિવાસી વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપની વાત હોય, દરેકે દરેક મોરચે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે અમે લડ્યા છે। ત્યારે પણ અમે લડ્યા હતા, આજે પણ અમે લડીએ છીએ, ભવિષ્યમાં પણ લડીશું। પણ જો દાહોદ જિલ્લા પંચાયત, દાહોદની તમામ તાલુકા પંચાયતો આપણે જીતીને આવીએ છીએ ત્યારે હું ખાતરી આપું છું કે તમને ન્યાય અપાવવા માટે તમારી અધિકારની લડત તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યોને સાથે રાખીને ડબલ તાકાતથી ગુજરાતમાં લડવામાં આવશે। આ વિસ્તારમાં આઝાદીના 78 વર્ષ થઈ ગયા, નર્મદાનું પાણી કચ્છ સુધી લઈ જાય છે એનો અમને વાંધો નથી, પણ અમારા દાહોદના ખેડૂતોને આજ દિન સુધી આપવામાં નથી આવતું। આજે પણ દાહોદની શાળામાં શિક્ષકોની ઘટ છે, અમારા બાળકોને શિક્ષણ આપવામાં નથી આવતું। અમારી અનુસૂચિ 5
સંવિધાનમાં લાગુ હોવા છતાં આ દિન સુધી એની અમલવારી નથી થઈ. અમારા પૈસા 1996 ની અમલવારી નથી થઈ, જેનું અમને દુઃખ છે. ત્યારે આમ આદમી પાર્ટી એ તમને સ્પષ્ટ કરે છે કે આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતો અને આવનારી 2027માં જો આમ આદમી પાર્ટી ગુજરાતમાં સત્તામાં આવે છે તો સૌથી પહેલા અનુસૂચિત 5 અને પૈસા 1 ગુજરાતમાં લાગુ કરવાનું કામ અમે કરીશું. સાથીઓ, વન અધિકાર અધિનિયમ અંતર્ગત દાહોદના ખેડૂતોએ જે જંગલ જમીન ખેડે છે એમણે પોતાના અધિકાર પત્ર માટે અરજી કરી છે. આ ભાજપની સરકારે એના માટે પણ આપણી લોકો સાથે અન્યાય કર્યો છે. કેટલાકને સનતો આપી, એમાં 10 ગુંઠા 20 ગુંઠા અને 15 ગુંઠા સિવાય વધારે આપ્યું નથી. ત્યારે હું તમને ખાતરી આપું છું, અમે આગળ પણ વન અધિકાર અધિનિયમ માટે આપણા આદિવાસીઓની પડતર દાવાઓ મંજૂર થાય એના માટે લડ્યા છે. અને આવનારા દિવસોમાં જો તમારો સાથ અને સહકાર રહેશે તો પૂરી તાકાતથી ગુજરાતની સરકાર સામે તમારા વન અધિકારો માટે પણ આમ આદમી પાર્ટી લડવાની છે. ત્યારે ચૂંટણી છે, 5 વર્ષ નહીં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો અહીંયા શાસન છે. લોકોની ગ્રાન્ટમાંથી કમિશનો લઈ ભ્રષ્ટાચાર કરીને એ લોકોએ ઘરો ભરેલા છે. ત્યારે આ ચૂંટણીમાં આ લોકો 500 રૂપિયા લો, 1000 રૂપિયા લો, 2000 લો, 5000 લો, એમ કરીને તમને પૈસા આપવા પણ ઘરે આવશે અને કહેશે કે તમારે મત આમાં આપવાનો છે. પણ અહીંયા ઉપસ્થિત તમામ વડીલો, માતાઓ, બહેનોને મારી વિનંતી છે, તમે ગામડે ફરીને કહી લેજો, બધાને જાણ કરી દેજો, આ પૈસા કઈ એમનો કપાસ વેચીને તમને નથી આપતા આવતા, આ પૈસા કઈ એમની મકાઈ વેચીને નથી આપતા આવતા, આ પૈસા એ આપણી જનતાના છે. 500 આપે તો 1000 માંગી લેજો, પણ મત આપણા ઝાડુને આપજો, એ વિનંતી આખા ગામમાં તમારે કરી દેવાની છે. ત્યારે આજે અમારા જેવા નેતાઓને પણ ખોટા કેસોમાં જેલમાં લઈ જાય છે. અહીંયા મારા પોલીસ અધિકારીઓ પણ છે, અહીંયા મારા વડીલો પણ છે, ઘણી માતાઓ, યુવાનો. વિચાર કરો તમે, એમણે કીધું કે ચૈતર વસાવાએ 1 કિલો કાચનો ગ્લાસ હતો એ માથામાં મારી દીધો. અરે ચૈતર વસાવા 1 કિલોનો કાચનો ગ્લાસ માથામાં મારે ને તો પેલા ભાઈ સીધા વાયા થઈ જાય, ટાટા બાય બાય, ઉપર જતા રહે કે ના જતા રહે. છતાં ખોટા કેસમાં મને 307 જેવી કલમ લગાડીને સેન્ટ્રલ જેલ વડોદરા નાખવામાં આવ્યો. 1 દિવસ 1 અઠવાડિયું નહીં, 1 મહિનો નહીં, 80 દિવસ સુધી એકલી કોટડીમાં રાખ્યો અને ડરાવવાનું કામ કર્યું, ધમકાવવાનું કામ કર્યું. કહેવામાં આવ્યું કે કારકિર્દી ખતમ થઈ જશે, કેમ સરકાર સામે પડો છો, કેમ આંદોલન કરો છો, કેમ આદિવાસી માટે લડો છો, તમે ભાજપમાં આવી જાઓ, મંત્રી તંત્રી હમણાં બનાવી દઈએ તમને. ત્યારે પણ જેલમાં રહીને આ તમારા દીકરાએ, એ આઈપીએસ અધિકારીઓએ, ભાજપના નેતાઓને કીધું હતું, અમારા પૂર્વજ ભગવાન બિરસા મુંડા પણ અમારા આદિવાસીઓ માટે લડતા શહીદ થઈ ગયા 25 વર્ષની ઉંમરમાં જેલમાં. આ ચૈતર વસાવા પણ આદિવાસીઓ માટે શહીદ થઈ જશે, એની કોઈ અમને પડેલી નથી. અમે લડવા વાળા લોકો છે, અમે માથું મેદાનમાં મૂકીને ફરવા વાળા લોકો છે, અમે કોઈ જેલો બેલોથી ડરવા વાળા લોકો નથી. સાથીઓ, જે પ્રકારે ઈસ્ટ ઇન્ડિયા કંપની અંગ્રેજોએ બનાવી અને આખા દેશ પર 200 વર્ષ રાજ કર્યું, આપણા વિસ્તારના પોલીસ અધિકારીઓ અને કેટલાક સૈનિકો દ્વારા આખા દેશમાં એમણે રાજ કર્યું, એ જ પ્રકારે આજે ભારતીય જનતા પાર્ટી પણ એક કંપની બની ગઈ છે. 10,000 કરોડ એમનું પાર્ટી ફંડ છે અને આખા ગુજરાતમાં પોલીસનો દુરુપયોગ કરીને, સત્તાનો દુરુપયોગ કરીને આપણા લોકો પર કંટ્રોલ લાવવા માટેનો પ્રયાસ થાય છે, આઝાદી છીનવવાનો પ્રયાસ થાય છે, વિપક્ષના નેતાઓને દબાવવાનો પ્રયાસ થાય છે. ત્યારે હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું, આ સમય એ લોકશાહી બચાવવાનો છે, આ સમય એ સંવિધાન બચાવવાનો છે, આ લડત એ આપણી આદિવાસીઓની અસ્મિતા બચાવવાની છે. ત્યારે તમને હું વિનંતી કરું છું, આ ચૂંટણી માત્ર ચૈતર વસાવાની ચૂંટણી નથી, રાકેશભાઈની ચૂંટણી નથી કે દેવેન્દ્રભાઈ મેડાની ચૂંટણી નથી. આ ચૂંટણી આપણી બધાની છે, બધા સાથે રહીને લડીશું અને આ તાનાશાહી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ઘરે મોકલવાનું કામ કરીશું. ત્યારે વધારે વાત હું નથી કરતો, બસ ચૂંટણીને હવે થોડા દિવસ બાકી છે.
બધા મહેનત કરજો, ખૂબ મહેનત કરજો. આજુબાજુના તમામ ગામમાં, તમામ વિસ્તારમાં બધાને કહેજો કે આ વખતે પરિવર્તન લાવવું જરૂરી છે. એ વિનંતી કરવા માટે હું આવ્યો છું. વધારે વાત ન કહેતા અહીંયા સૌ ઘણા સમયથી આપ સૌ ઉપસ્થિત હતા. તમામ વડીલો, માતાઓ, બહેનો, યુવાનો, મીડિયાના મિત્રો, પોલીસ અધિકારીઓ, જેટલા પણ લોકો આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપ્યો છે, બધા જ લોકોનો ખૂબ ખૂબ આભાર માનીને મારી વાણીને વિરામ આપું છું. બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય આદિવાસી, જય જોહાર. મિત્રો જોરદાર તાળી. આવા દેજો મિત્રો, જોરદાર તાળી મિત્રો. મિત્રો જોરદાર તાળી. હા મિત્રો, આપણી વચ્ચે અત્યારે ભાજપ છોડીને આમ આદમી પાર્ટીની અંદર જોડાયા છે એવા સોનલબેનને વિનંતી કરી છે કે જેઓ બે શબ્દ આપણને કહેશે. મારું નામ બારિયા સોનલબેન બસુભાઈ છે. મારું નામ બારિયા સોનલબેન બસુભાઈ છે. હું 10 વર્ષથી તૈયારી કરું છું. મારી પાસે ડિગ્રી છે ડબલ, એ બીપીએડ છે અને બીપીઈ કરીને બીપીએડ કરેલું છે. છતાં મારે કોઈ નોકરી નથી. મેં તૈયારી કરી તો 3 વાર હું પાસ થઈ ગઈ. એક વાર હું પાસ થયેલી ગાંધીનગરમાં ગઈ, મને પીએસઆર જોડે વાત કરાવી તો બેન કે તમે 2 દિવસ લેટ પડે. 2 વાર હું એક માર્ક માટે રહી ગઈ. અત્યારે હું 10 વર્ષથી તડપું છું ને, અત્યારે ખાવાના ઠેકાણ નથી. સતત જો અહીંયા ભાઈઓ બહેનો આવીને ઉભેલા હોય તો આમ આદમી પાર્ટીનો વિજય બનાવજો તો તમારો જય જયકાર થશે. જો આગળ ભવિષ્ય માટે તમારા છોકરાનું કોઈ વેલ્યુ નથી, એટલી મારી કહેવાની તાકાત છે. જય હિન્દ, જય ભારત. સારું મિત્રો, આપણા આજના આ કાર્યક્રમને અહીંયા પૂર્ણ કરીએ છીએ.